દ્વારકા પહોંચી અનંત અંબાણીએ મનાવ્યો પોતાનો 30મો જન્મદિવસ। આખી દ્વારકા નગરી શણગારવામાં આવી। દેશ વિદેશથી આવ્યા મહેમાનો। જુઓ કોણે શું આપી અનંત અંબાણીને જન્મદિવસની ભેટ, કોણે આપી સૌથી મોંઘી ગિફ્ટ। મિત્રો, વિડીયો જોઈને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, છેલ્લા 10 દિવસથી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી દ્વારકાની પદયાત્રાએ હતા અને આખરે આજ રોજ દ્વારકા પહોંચી ગયા છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે અનંત અંબાણી દ્વારકા પહોંચી સૌથી પહેલા ભગવાન દ્વારકાધીશની પૂજા કરી હતી। ત્યારબાદ ચરણ સ્પર્શ કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશની સાક્ષીમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો। મિત્રો, અનંત અંબાણીના જન્મદિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોતાના પરિવાર સહિત દેશ વિદેશથી ઘણા લોકો પહોંચ્યા હતા। બોલિવૂડ સ્ટારથી લઈને કેટલાક ક્રિકેટરો પણ પહોંચ્યા હતા અને આ બધાએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે અનંત અંબાણીને ભેટ આપી હતી। ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણે શું ભેટ આપી હતી। પેલું, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી। મિત્રો, બાબા બાગેશ્વર પણ અનંત સાથે પદયાત્રામાં જોડાયા હતા અને તેમણે અનંતના બર્થડેમાં હાજરી આપી હતી। મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે અનંત અંબાણીને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જેની કિંમત 6 લાખ રૂપિયા છે। બીજું, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ। મિત્રો, રણવીર અને દીપિકા પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા અને આ કપલે પોતાના ડાન્સથી બર્થડેમાં આકર્ષણ જમાવ્યું હતું। રણવીર અને દીપિકાએ અનંતને ડાયમંડ જડિત ઘડિયાળ ભેટમાં આપ્યું હતું જેની કિંમત 10 કરોડ રૂપિયા છે। ત્રીજું, સલમાન ખાન। મિત્રો, ભાઈજાન સલમાન ખાન પણ અંબાણીની ઇવેન્ટમાં તેના સંપૂર્ણ સ્વેગમાં જોવા મળ્યો હતો અને તેણે પણ ભવ્ય પરફોર્મન્સ આપીને ઇવેન્ટમાં 4 ચાંદ લગાવ્યા હતા। ભાઈજાન સલમાન ખાને અનંતને દુબઈમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત 30 કરોડ રૂપિયા છે। પાંચમું, શાહરૂખ ખાન। મિત્રો, શાહરૂખ ખાન અનંત અંબાણીને પોતાનો ભાઈ માને છે। તે અંબાણી પરિવારના દરેક પ્રસંગોમાં હાજરી આપે છે। શાહરૂખ ખાને અનંતને તેના બર્થડે નિમિત્તે એક મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી। તેની કિંમત 8 કરોડ રૂપિયા છે। છઠ્ઠું, કેટરીના કૈફ વિકી કૌશલ। મિત્રો, આ કપલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। વિકી અને કેટરીનાએ આ શુભ અવસર પર અનંતને ગુચી બેગ ભેટમાં આપી છે જેની કિંમત 80 લાખ રૂપિયા છે। સૈફ અલી ખાન, કરીના કપૂર। મિત્રો, આ ઇવેન્ટ્સમાં તેમનો સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યા હતા અને નવા પરિવાર તરફથી અનંતને બર્થડે ગિફ્ટ તરીકે ડાયમંડ કસ્ટમાઇઝ હેન્ડબેગ અને વોલેટ મળ્યા હતા અને આ બંને ભેટોની કિંમત 60 કરોડ રૂપિયા છે। આઠમું, મહેન્દ્રસિંહ ધોની। ક્રિકેટના રાજા મહેન્દ્ર તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને તેમણે મુકેશ અંબાણીના નાના પુત્રને ભેટ અવસર પર સોનાની ઘડિયાળ ભેટમાં આપી હતી જેની કિંમત 1 કરોડ રૂપિયા છે। આઠમું, બોલિવૂડના સૌથી અમીર નિર્માતા કરણ જોહરને પણ અંબાણી પરિવારે તેમના સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા। કરણ જોહરે આ પ્રસંગે મુકેશ અંબાણીના સમગ્ર પરિવારને હીરાની બ્રેસલેટ ભેટમાં આપી હતી।